નમસ્તે નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપની આ મનપસંદ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણી એક્ઝામ નજીક આવે છે ત્યારે આ ટાઈપનું આપણને સ્ટ્રેસ દેખાતું હોય છે કે હવે મારે શું કરવું, અને ખાસ કરીને બિઝનેસ એકાઉન્ટ અને ફાઇનાન્સ એકાઉન્ટમાં મારે શું કરવું અને શું ન કરવું, ઘણા લોકોને ડર લાગતો હોય છે। પરંતુ વિદ્યાર્થી મિત્રો, ડરતા નહીં, તમારી સાથે આપણે એક વાત કરવાના છીએ કે ડોન્ટ વરી, બીકોમ સ્ટુડન્ટ્સ માટે આપણે આવ્યા છીએ ટોપર્સ પ્રીમિયમ પીડીએફ નોટ્સ, જ્યાં તમને સિમ્પલ લેંગ્વેજ હશે, આઈએમપી સમ વિથ આન્સર હશે, 100% એક્ઝામ ઓરિએન્ટેડ કોન્ટેન્ટ હશે, અને આ પીડીએફ નોટ પરચેસ કર્યા પછી તમે આ પ્રકારની સ્માઇલ જોવા મળશે, કારણ કે તમે જે લોકોએ કોર્સ પરચેસ કરેલો હશે એ લોકોને આ જ ટાઈપના સમ પૂછાવાના છે। ત્યાર પછી 100 ઓફ બીકોમ સ્ટુડન્ટ્સ ઓલરેડી સ્કોરિંગ હાઈ માર્ક્સ કરેલા છે, તો તમે પણ ફટાફટ ડીએમ કરો અને મેળવો ઇન્સ્ટન્ટ ક્યુઆર કોર્સ, તમારી સ્ટડીને સ્માર્ટ બનાવો, સ્કોર હાઈ વિથ અવર પ્રીમિયમ નોટ્સ। ચલો આજનું આપણે સેશન શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમારી સામે આપણે સેશનની શરૂઆત કરીએ તે પહેલાં હું ઘણીવાર કહું છું કે તમારે નોટ્સ યાદ રાખવાની છે। કઈ નોટ્સ? લેટ્સ જોઈન ધ હેન્ડ, મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ, એટલે કે આવો હાથ સે હાથ મિલાઈએ, સમાજ કો શિક્ષિત બનાવીએ। તો આ વિડીયો દ્વારા અમે તમારા એકેડેમિક આઉટકમને મેક્સિમાઇઝ કરવા માટે એસજીસી એપ્લિકેશનનો આપણે ઉપયોગ કરવાનો છે। સ્ટુડન્ટ્સ ખાસ યાદ રાખજો, એસજીસી એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની બાકી છે તો ફટાફટ ડિસ્ક્રિપ્શન બોક્સમાં જજો, અને આ પ્લેટફોર્મ છે એ તમારા માટે જ બનાવેલું છે કે તમે ઘર બેઠા ઓનલાઈન લર્નિંગ કરી શકો તે માટે। તો એસજીસી એપ્લિકેશન પર તમે બિઝનેસ અકાઉન્ટિંગ એકના એટલે સંપૂર્ણ વિડીયો લેક્ચર તેમજ પરીક્ષા માટે હાઈ ઇમ્પેક્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ અને આ જે પીડીએફ બતાવું છું એ એક જ જગ્યાએ અને સાથે આન્સર કીમાં મળી જશે। આ એક સ્ટ્રક્ચર તમારા માટે બનાવેલું છે કે એક્ઝામ ઓરિએન્ટેડ ફોર્મેટ તમને મળશે। આ એપ્લિકેશન ખાસ કરીને સેમિસ્ટર 1 એક પરીક્ષાની તૈયારીને સરળ, ફોકસ અને રિઝલ્ટ ડ્રાઇવન બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવે છે, જેથી તમારો સમય બચશે અને સ્કોર છે એ પોટેન્શિયલ વધવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, રાહ ન જો, ફટાફટ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, અને આવનારી જે એક્ઝામ છે તમને ત્યાં ખૂબ યુઝફુલ થવાના છે આ ટાઈપના વિડીયો લેક્ચરથી, અને અત્યારથી જ એસજીસી એપ્લિકેશન સાથે જોડાઈ છે અને તમારા બિઝનેસ એકાઉન્ટિંગ સેમ 1 માટે તૈયારીને નેક્સ્ટ લેવલ પર લઈ જાઓ। તો આજે આપણે વાત કરવાની છે પાર્ટ 3નો। વિદ્યાર્થી મિત્રો, આ પાર્ટ 3 છે કે તમારી સમક્ષ રજૂઆત કરો છો અને આ સમમાં તમારા દરેક સોલ્યુશન નીકળી જશે। બસ આનાથી વધારે લિમિટ બહારનો દાખલો નહીં પૂછાય। પરંતુ પાર્ટ 1 પાર્ટ 2 તમે જોઈ લેજો, અને એ પ્રકારની પીડીએફ તમારે જોતી હોય તો તમે ખાસ એસજીસીની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ત્યાં 151નો જે કોર્સ છે એ તમે પરચેસ કરી શકો છો, 151 રૂપીસનો। એમાં તમારે બંને અકાઉન્ટ આવી જશે, ખાસ યાદ રાખજો। તો એક કારખાનામાં મકાનની જેમ પડતર કિંમત રૂપિયા 6 લાખ હતી, તો જે તમને બધી રકમ સમજવાની છે, બીજું કાંઈ દાખલામાં નથી કે પડતર કિંમત તમને 6 લાખ રૂપિયા હતી, અને હા, પુનઃસ્થાપના માટે 11 લાખ રૂપિયા કિંમતે નક્કી કરવામાં આવી છે, અને પડતર ખર્ચમાં માલ સામાન છે, મજૂરી છે, અન્ય ખર્ચા છે, તો માલ સામાનમાં 3, મજૂરીમાં 2, અન્ય ખર્ચમાં 1। બસ આ એનું સ્ટ્રક્ચર છે। મૂળ બાંધકામમાં તેની સરખામણીમાં 10-30% છે, 20% છે અને 10% છે, તો કોના છે ભાઈ? માલ સામાનના 30%, મજૂરીના 20%, અન્ય ખર્ચના 10%। તો રકમમાં ક્યાંય આપણે છેડછાડ નથી કરી, બધું લીટીએ લીટું લખેલું છે। માલ સામાનના 30% છે અને એનું પ્રમાણ 3 છે, પછી 2 છે અને 1 છે, પરંતુ આ ટકાવારી અલગ છે વિદ્યાર્થી મિત્રો। ઘણા લોકો એવું કરશે કે સર આ તો 3, 2 ને 1 આના ઉપર થયું, ના, આ એક પ્રકારનો જે ખર્ચમાં વધારો થયો છે એ છે, એટલે એક્સ્ટ્રા આપણે ગણતરી કરવાની છે। જો તમે પાર્ટ 1 ને પાર્ટ 2 ન જોયો તો ફટાફટ જોજો, પાર્ટ 1 ને પાર્ટ 2 આવડશે તો જ પાર્ટ 3 આવડવાનો છે। અને ખૂબ સિમ્પલ દાખલો પૂછાશે, પરંતુ આ દાખલામાં આપણે બધી વસ્તુ લઈ લીધી છે કે કોઈ વિદ્યાર્થીને ક્યાંય પ્રશ્ન નહીં પડે। અને 30,000 રૂપિયાનો છે માલ સામાન છે બાંધકામમાં વપરાયો હતો, જેને જણાવેલ 11 લાખમાં સમાવેશ થતો નથી। જો આ એક વાત ખાસ સમજજો ભાઈ, આ લોકોએ શું કીધું કે 11 લાખનો જે ખર્ચો છે એમાં આ 30,000 ધ્યાનમાં લેવાના નથી। જો એવું કીધું હોત ને, અહીંયા 6 શબ્દ હોત ને, તો તમારે 11 લાખ લખવા પડે, એમાંથી માઇનસ તમારે 30,000 કરવા પડે, તો ખરેખર ખર્ચો છે એ 10,70,000નો થાય। આવું તમને પાર્ટ 1ના વિડીયોમાં જોવા મળશે, ખાસ યાદ રાખજો। એટલે આ ટાઈપની ગણતરી તમને પાર્ટ 1માં જોવા મળશે, અને આ ટાઈપની ગણતરી અહીંયા સમજાવેલી છે। જો અહીંયા નથી શબ્દ છે એટલે આપણે 11 પૂરેપૂરા ધ્યાનમાં લેશું। જૂના માલ સામાનનું વેચાણ 20,000માં કરવામાં આવ્યું છે, અને એક એવું નવું ગેસ્ટ પણ 3 લાખના ખર્ચે બનાવવામાં આવ્યું છે। તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે દરેકમાં 4 આમનોંધ થતી, આ તમારી વધારાની આમનોંધ છે, એટલે 5મી આમનોંધ આપણે કરવાની થશે, અને કાંઈ છે નહીં, આ આમનોંધ આપણે ખાલી બનાવવા ખાતર બનાવવાની છે।
ખર્ચાઓનું વર્ગીકરણ કરી આપણે જરૂરી આમનોંધ લખો તો આમનોંધ તો તમને પાર્ટ 1 ને પાર્ટ 2 તમે જોશો તો પાર્ટ 1માં જ તમને આમનોંધ કરાવી દીધી છે અને ખાસ એ પત્રક છે એ તમને આવડવું જોઈએ. અને પુનઃસ્થાપના ખર્ચ ખાતું તૈયાર કરો. તો જો અહીંયા આ જે છે એમાં કાંઈ નથી. આ જે તમે આમનોંધ કરીને ચારે ચાર એની ખતવણી કરવાની છે. ખાસ યાદ રાખજો, આમનોંધની તમારે શું કરવાનું છે, પુનઃસ્થાપના ખાતું છે એમાં ખતવણી કરવાની છે, બીજું કાંઈ છે નહીં. આજનો નવો ટોપિક આ છે. ચલો, અ ફેક્ટરી બિલ્ડિંગ વિથ અ રાઇટ ડાઉન વેલ્યુ ઓફ 6 lakhs. હવે અહીંયા તમને વેલ્યુ કેટલી આપી છે, 6 લાખ આપેલી છે. રિકન્સ્ટ્રક્શન એટ કોસ્ટ 11 lakhs. હવે અહીંયા જે રિકન્સ્ટ્રક્શન માટે 11 lakhsનો કોસ્ટ થાય છે અને ઇન ધ રાઇટ ડાઉન ધ કોસ્ટ, તો જો રાઇટ ડાઉન કોસ્ટ છે રેશિયો એનો આપ્યો છે મટીરિયર, લેબર ને અધર એક્સપેન્સ. તો અહીંયા લખેલું છે ભાઈ યાદ રાખજો, મટીરિયરમાં 3, લેબરમાં 2 અને અધર એક્સપેન્સમાં 1. કમ્પેર ટુ અ ઓરિજિનલ કન્સ્ટ્રક્શન ઇન ધ કોસ્ટ ઓફ ધ મટીરિયર, લેબર અને અધર એક્સપેન્સ. એમાં શું કીધું છે, ઇન્ક્રીઝ બાય 30%, 20% ને 10%. તો 30% કેના છે વિદ્યાર્થી મિત્રો, મટીરિયરના, લેબરના 20 અને 10 અધર એક્સપેન્સમાં છે. બસ ટકાવારી કાઢવાની છે. એ કઈ રીતે થશે, ઇન્ક્રીઝ કઈ રીતે થાય છે એ હું તમને સમજાવીશ હમણાં. અને મટીરિયર વર્થ 30,000 ઓલ્ડ સ્ટોક છે યુઝ અ ન્યૂ કન્સ્ટ્રક્શનમાં. અને એ લોકો શું કરે છે, ન્યૂ કન્સ્ટ્રક્શન જે બનાવે છે એમાં નોટ ઇન્ક્લુડેડ કીધું છે ભાઈ. જો યાદ રાખજો, નોટ ઇન્ક્લુડેડ 11 લાખ, એટલે 11 લાખમાં તમારે ધ્યાનમાં લેવાના નથી. જો એવું કીધું હોત ને, નોટ ન કીધું હોત ને, ઇન્ક્લુડેડ કીધું હોય, માની લો નોટ ભૂસાઈ જાય તો તમારે આ 30,000 રૂપિયા છે એ બાદ કરવા પડે. તો ખરેખર તમારો જે કોસ્ટ છે એ કેટલો થાય, તો કે 10 લાખ થઈ જાય. કેટલા થઈ જાય, 10,17,000. આ રીતે થશે. પરંતુ અહીંયા આવું તમને પાર્ટ 1માં મેં સમજાવ્યું હતું જ. આ તો પાર્ટ 3 છે એટલે થોડુંક ડિટેલ્સમાં હજી વહી જાઉં છું. અને અબાઉ ધ ઓલ્ડ મટીરિયર વર સોલ્ડના કેટલા કીધા છે, 20,000 રૂપિયા કીધા છે. અ ન્યૂ ગેસ્ટ હાઉસ, તો તમારા માટે આ પહેલી વાર આવે છે. આ એક રકમમાં આપણે એડ કરેલું છે, આ વધારાનું છે. અને શું કામ થશે એ પણ હું તમને લાસ્ટમાં સમજાવીશ. ન્યૂ કન્સ્ટ્રક્શન છે જે 3 lakhsના છે. ક્લેસિફાઈ ઇન ધ એક્સપેન્સ છે તમારા અહીંયા એક્સપેન્સ એટલે કે એક રેવન્યુ અને એક તમારે કયું બનાવવાનું છે, કેપિટલ એક્સપેન્ડિચર. તો આપણે સ્ટેટમેન્ટ બનાવવાનું છે. પ્રિપેર ધ નેસેસરી જનરલ એન્ટ્રી, અને જનરલ એન્ટ્રી થઈ જાય છે ત્યારે પોર્ટફોલિયો આપણે ખાસ યાદ રાખવાનું છે. પ્રિપેર ધ રિપ્લેસમેન્ટ અકાઉન્ટ, તો રિપ્લેસમેન્ટ અકાઉન્ટમાં આપણે કાંઈ નથી કરવાનું, ખાલી જે જનરલ એન્ટ્રી કરી છે એની તમારે શું કરવાનું છે, લેઝર કરવાની છે, એટલે કે ખતવણી કરવાની હોય છે. ચલો, તો તમે સ્ટેટમેન્ટ જોઈ શકો છો, સ્ટેટમેન્ટ શોવિંગ ધ એલોકેશન ઓફ ધ કેપિટલ એન્ડ એક્સપેન્ડિચર. તો આ પત્રક બધાને બનાવવાનું તો આવડે જ છે, કારણ કે આમાં 5 સ્ટેપ હોય છે. કેટલા સ્ટેપ હોય છે, 5 સ્ટેપ હોય છે. તો સૌપ્રથમ આપણે પર્ટિક્યુલર રેવન્યુ એક્સપેન્ડિચર અને કેપિટલ એક્સપેન્ડિચર આવું બધું તમારે લખી નાખવાનું છે. પછી મૂળ કિંમત 6 લાખ રૂપિયા છે અને ભાવમાં વધારો છે. તો જો તમે અહીંયા પહેલાં ગુજરાતીમાં સમજાવી દઉં છું વિદ્યાર્થી મિત્રો કે પડતર કિંમત કેટલી છે, એટલે કે મૂળ કિંમત કયો કે પડતર કિંમત કયો 6 લાખ રૂપિયા છે. હવે એને તમારે આ પ્રમાણમાં વેચવાની છે, 3, 2 ને 1ના પ્રમાણમાં વેચી દેવાની છે. અને એના ઉપર 30%, 20% અને 10% ગણતરી કરવાની છે. ચલો, તો અહીંયા તમને અંગ્રેજીમાં કહી જ દઉં છું વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ ટાઈપની વિડીયો લેક્ચર તમારે અટેન્ડ કરવા છે, વધારે પડતા ડિટેલ્સમાં ભણવું છે તો 2-3 લેક્ચર તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ PDF તમારે મેળવવી હોય તો SGC એપ્લિકેશનમાં વયા જાજો, ત્યાંથી તમને મળી જશે. હવે લેબર માટે છે, પછી મટીરિયર માટે છે અને અધર એક્સપેન્સ માટે છે. જો અહીંયા તમને 3:2:2માં તમારે ડિસ્ટ્રીબ્યુશન કરવાનું છે, એના ઉપર 30%, 20% અને 10% કરવાનું છે. ચલો એ સમજાવી દઉં છું, કાંઈ છે નહીં. પહેલાં આ 6 લાખ તો આપણે લખી નાખ્યા છે. હવે આ 6 લાખના તમારે 3:2:1માં તો વર્કિંગનો નંબર 1. તો જો અહીંયા તમારે સામે લખ્યું છે, આ PDF મેળવવાથી આ ફાયદો થશે કે વર્કિંગનો નંબર 1 લખેલું છે. મૂળ કિંમત એટલે કે કોસ્ટ પ્રાઇસ છે 6 લાખ, 6 લાખ, 6 લાખ. હવે એ 6 લાખમાં ગુણ્યા 3/6 ગુણ્યા 2/6 ગુણ્યા 1/6 કરવાનું છે, એટલે 3 લાખ, 2 લાખ ને 1 લાખ મળે છે. એના ઉપર તમારે ટકાવારી કાઢવાની છે, 30% સ્ટોકના, પછી આના વેજીસના 20% અને ત્યાર પછી 10% છે એ અધર એક્સપેન્સના. તો આ તમારો ખર્ચો હતો. હવે આ ખર્ચાનો તમે સરવાળો કરી નાખો સ્ટુડન્ટ્સ. ચલો ફટાફટ સરવાળો કરી નાખો એટલે તમને આઈડિયા આવી જશે. 1,40,000 આવશે, એટલે કે 1,40,000. અને ત્યાર પછી આ જે છે એનો પણ સરવાળો કરી નાખો, 7,40,000. ચલો ડન. આ 2 વસ્તુ તમને સમજાઈ ગઈ છે. તો વર્કિંગ નોટમાં બસ આ જ વસ્તુ તમારે સમજવાની છે. ચલો ડન. આ 1,40,000 વર્કિંગ નોટનો 1 નંબર આવશે અને આનો તમે સરવાળો કરો, 6 ને 1 40 એટલે 7 ને 40 મળી જશે. પછી મૂડી ખર્ચા, તો કે
હવે મૂડી ખર્ચાનું ફોર્મ્યુલા વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, ઓલરેડી પાર્ટ 1 ને પાર્ટ 2 માં આવી જાય છે. આ 5 સ્ટેપ તમારે કરવા જ પડે. કેપિટલ એક્સપેન્ડિચરનું ફોર્મ્યુલા શું છે? ટોટલ કેશ એક્સપેન્સ એટલે કે કુલ રોકડ ખર્ચા માઇનસ મહેસૂલી ખર્ચા. તો મહેસૂલી ખર્ચા તો ઉપર તમે જે શોધ્યા છે એ આ જે તમે શોધો છો એ જ વસ્તુ અહીંયા લખવાની છે. બસ એક આ ખાસ યાદ રાખજો કે 11 લાખ કેમ આવ્યા. તો જો 11 લાખ છે એ તમને અહીંયા કીધું છે. ખાસ કરીને હજી એકવાર કહું છું કે પુનઃસ્થાપના માટેનો ખર્ચ કેટલો છે? 11 લાખનો છે. અને જો વિદ્યાર્થી મિત્રો અહીંયા એવું કીધું હોત ને કે ભાઈ 30,000 છે એ માલ સામાન છે નવા બાંધકામમાં હતો અને જણાવેલ 11 લાખમાં સમાવેશ થતો નથી, જો ના પાડી છે, જો એવું કીધું હોત ને થતો હોત તો ખરેખર આપણે આ 30,000 છે 11માંથી બાદ કરવા પડે. એટલે 11 લાખમાંથી તમે 30,000 બાદ કરો તો 10,70,000 આવે. પરંતુ અહીંયા ના પાડી છે એટલા માટે આપણે પૂરેપૂરા 11 લાખ લેવાના છે, બીજું કાંઈ છે નહીં. ચલો, ઇંગ્લિશમાં પણ એમ જ છે, સેમ જ અહીંયા કીધું છે નોટ ઇન્ક્લુડેડ, વિચ ઇઝ નોટ ઇન્ક્લુડેડ 11 લેખો કે આ 30,000 છે એ તમારે ધ્યાનમાં લેવાના નથી. ચલો, અને જો અહીંયા કીધું હોત તો આપણે ખરેખર એક્સપેન્સમાંથી જે અહીંયા 11 લખ્યા ને આપણે 10,70,000 ક્યારે લખાય? જ્યારે 30,000 ઇન્ક્લુડેડ હોય તો. ચલો, આઈ હોપ કે તમને સમજાઈ ગયું છે રોક. અને હા, ન સમજાય તો પાર્ટ 1 ને પાર્ટ 2 જોજો એટલે તમને પાર્ટ 3 સમજાઈ જવાનું છે. કારણ કે પાર્ટ 1માં મેં બાદ કરેલા છે, 4 લાખ રૂપિયા પૂરેપૂરા હતા ત્યાંથી મેં બાદ કરેલા છે એટલા માટે. ચલો, હવે અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કુલ રોકડ ખર્ચ અને મહેસૂલી ખર્ચો. તો અહીંયા કાંઈ નથી, 11 લાખ રૂપિયા આપણને ઉપરથી મળ્યા થઈ અને આજે 740 મળ્યા છે, અહીંથી બાદબાકી કરવાના એટલે મૂડી મળી જાય. મૂડી કેટલી મળી જાય? મૂડી ખર્ચમાં 3,60,000 છે. પછી તમારા માટે જો અહીંયા તમને કીધું છે કે 20,000 રૂપિયાનું છે. ચલો, અહીંયા લખેલું છે, તમે જો લીટી વાંચો, જૂના માલ સામાનનું વેચાણ છે એ કરવામાં આવ્યું છે. તો જૂના માલ સામાનનું વેચાણ કરીને ક્યાં લઈ જવાય? ભાઈ નવામાં જ લઈ જવાનું હોય, એ તો ખબર જ હોય છે. એવું ન કહેતો પણ થોડુંક સમજી જવું પડે વિદ્યાર્થી મિત્રો. ચલો, તો જો જૂના માલ સામાનનું વેચાણ કરો તો તમારી પાસે રોકડ આવે છે, તો આ એક પ્રકારની ઇન્કમ છે. શું છે? આ ઇન્કમ છે. તો ઇન્કમ છે એ હંમેશા માઇનસ થશે. કુલ જે મહેસૂલી ખર્ચ છે એ જો અહીંયા મહેસૂલી ખર્ચ આ બધા રેવન્યુ કહેવાશે. શું કહેવાશે? રેવન્યુ એક્સપેન્ડિચર. એટલે કાંઈ નથી કરવાનું, તમારે ખાલી 20,000 રૂપિયા લખવાના છે ત્યાં. અને આ સ્ટેપ આપણે દર વખતે દરેક દાખલામાં કરવાના જ હોય છે, 5 સ્ટેપ. અને પછી વધારાનું જે સ્ટેપ છે એ જોઈ લઈએ આપણે 30,000 રૂપિયા. ચલો, તો એ 30,000માં શું કીધું છે? તો ખાસ યાદ રાખજો કે જૂના માલ સામાનના છે એ નવા બાંધકામમાં વપરાયો હતો. જો આ 30,000 છે ક્યાં લઈ જવાના છે? નવામાં લઈ જવાના છે. તો તમારે મહેસૂલીમાં માઇનસ થશે અને કેપિટલમાં શું થશે? પ્લસ થશે. ચલો, આઈ હોપ કે આ તમને સ્ટેપ સમજાઈ ગયું છે કે જૂના માલ સામાન છે 30,000 અને 30,000, તો અહીંયા માઇનસ કરવાના અને આ પ્લસ કરવાના. આ 5 સ્ટેપ આપણા ફિક્સ જ છે. બસ બીજું કાંઈ નથી કરવાનું. 7,40,000માંથી 20,000 અને 30,000 બાદ કરો એટલે તમને 6,90,000 મળશે. અને બાજુમાં તમારે સરવાળો કરવાનો છે 3,60,000 અને 30,000. ચલો, 3,90,000. અને હેડિંગ શું મારી દેવાનું છે કે ભાઈ ચોખ્ખો નફો છે એ, કે ચોખ્ખો નફો, મહેસૂલી ખર્ચો અને કુલ મૂડી ખર્ચ આ બધું આપણને મળી જાય છે. હવે આના બેઝ ઉપર આપણે આમનોંધ કરવાની છે. તો સ્ટુડન્ટ્સ આના બેઝ ઉપર 3 નંબર ને 4 નંબર ને 5 નંબર બેઠા ધ્યાનમાં લઈ લેવાના. અને એક આ સ્ટાર કર્યો છે એ, આ સ્ટાર વાળી છે, આ બસ 4 આમનોંધ કરવાની છે. ચલો, તો તમે મારી સાથે લખતા જાઓ અને ગણતરી કરજો એટલે તમને આવડી જશે. તો જો આ ગણતરી તો તમે ઓલરેડી મેં હમણાં સમજાવી હતી એ જ છે, બીજું કાંઈ નથી. હવે આપણે આમનોંધ કરી છે, જનરલ એન્ટ્રી કરી છે. તો અહીંયા લખેલું છે જૂના ભાગની કિંમત. આવું તમારે લખવાનું ન હોય ખરેખર, આ તો તમને સમજે એટલા માટે હું લખું છું કે પુનઃસ્થાપના માટે લઈ ગયા. તો લઈ ગયા છે એટલે રોકડ જાય તો જમા થશે. તો ખાસ યાદ રાખજો. અહીંયા મેં જો તમને ન ખબર પડે તો એકવાર હું કહી દઉં છું કે અહીંયા મેં 3 નંબર કર્યા છે. હવે એ 3 નંબર એટલે જે આપણે કોષ્ટક હમણાં બનાવ્યું હતું ઉપર, આ જે છે એ જો અહીંયા 3 નંબર તમને દેખાય છે, મૂડી ખર્ચા. બસ આ રકમ છે એ મેં ઉધાર કરી છે અને આ બંને વસ્તુ છે એ તમારે જમા કરવાની છે. આ જે લીટી કરી છે એ 7,40,000 ને 3,60,000. બસ બીજું કાંઈ છે નહીં. ચલો, તમે જોઈ શકો છો તમારી સામે આમનોંધ છે એ પુનઃસ્થાપના ખાતે ઉધાર એટલે પુનઃસ્થાપના રિપ્લેસમેન્ટ અકાઉન્ટ છે એ, અને ત્યાર પછી ફેક્ટરી બિલ્ડિંગ છે એ, અને ત્યાર પછી આ બેનો સરવાળો કરીને 11 લાખ મળી જશે. હવે આ રોકડ જાય તો જમા કરવાનું છે. અને આ રોમન નંબર 1 છે એ હમણાં સમજાવું છું, ખતવણી છે, બીજું કાંઈ છે નહીં. ચલો, પહેલાં આપણે આમનોંધ કરી નાખીએ એટલે બધાને આવડી જશે. ત્યાર પછી જો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં 4 નંબર કર્યા છે, તો આ 4 નંબરમાં પણ જો મેં બેઠે 20,000 રૂપિયા છે એ લીધા છે. કારણ કે અહીંયા વેચાણ થાય છે, તો વેચાણ થાય તો ધંધામાં રોકડ આવે તો શું થશે? ઉધાર. ચલો, તો અહીંયા તમે જોઈ શકો છો જો નંબર 2 એવું લખેલું છે કે જૂના માલ સામાનનું વેચાણ કર્યું છે તો બેંકમાં રોકડ આવે તો ઉધાર, તે પુનઃસ્થાપના ખાતે જમા. ચલો, આઈ હોપ કે આ તમને આમનોંધ છે એ સમજાઈ ગઈ હશે. આમનોંધમાં કાંઈ નથી, દાખલા ખૂબ સરળ છે. ત્યાર પછી જૂના માલ સામાનને નવા બાંધકામમાં લઈ જવાનું છે એટલે નંબર 5 જે આપણે કોષ્ટક બનાવ્યું હતું એ જો એ લખ્યું જ છે. તો આ જે રકમ છે એનું આપણે ખાલી વર્ગીકરણ કરવાનું છે, બીજું કાંઈ છે નહીં. ચલો, આને આપણે શું કરવાનું છે? જૂનામાંથી નવામાં લઈ જવાનું છે. તો આ 5 નંબર છે એની આપણે આમનોંધની કરી નાખી. ચલો, તમે જોઈ શકો છો અહીંયા 3 નંબરનું આમનોંધ છે અને એની આ પેન્સિલથી અહીંયા 5 લખ્યા છે. તો યુઝ ઓફ ધ
રિક્લેમ આપણે મટીરિયલનો પાછો ઉપયોગ કરીએ છીએ તો નવા કારખાનામાં આપણે ઉધાર થશે, તો નવામાં ઉધાર થશે તો પુનઃસ્થાપના શું થશે? જમા. ચલો આ પ્રકારની આમ નોંધ હોય છે, આ ખાસ યાદ રાખજો. અને ત્યાર પછી જે છેલ્લે સ્ટારવાળી છે એ, તો આ સ્ટારવાળી છે એ કઈ આમ નોંધ છે? આ તમારે ધ્યાનમાં લેવાના છે કે 6,90,000 એક્સપેન્સ, રેવન્યુ એક્સપેન્સ. ચલો રેવન્યુ એક્સપેન્સમાં શું થશે? તો સેમ એમાં પણ એ જ થશે. પુનઃસ્થાપના ખાતું મહેસૂલી ખર્ચ ખાતે લઈ જવાનું છે, તો મહેસૂલી ખર્ચ ખાતે આવે તો ઉધાર થશે અને પુનઃસ્થાપના ખાતે જમા કરવાનું છે 6,40,000. ચલો આ આપણું અહીંયા આમનોંધ પૂરી થઈ જાય છે. પરંતુ એક હજી વધારાની આમનોંધ છે વિદ્યાર્થી મિત્રો, એ આપણે રકમમાં જોવી પડશે, કારણ કે રકમમાં પહેલી વાર કીધું છે અને આ ટાઈપની આમનોંધ છે આપણે પહેલી વાર આવે છે. કઈ? તો જો અહીં લખે છે ન્યૂ ગેસ્ટ કેટલું છે? તો કે ઓલ્સો કન્સ્ટ્રક્શન 3 લાખ રૂપીસ. તો ચલો અહીંયા તમને કીધું છે એક નવું ગેસ્ટ બાંધકામ બને છે, એના તમારા 3 લાખ રૂપિયા છે એ ધ્યાનમાં લેવાના છે. ચલો ગુજરાતીમાં પણ જોઈ લ્યો. તો એ આમનોંધ છે ખાલી વધારાની છે. આવું જ્યારે કહે ત્યારે આ રીતની આમનોંધ કરે છે, પરંતુ આની ખતવણી ન થાય. ખાસ યાદ રાખજો, આની ખતવણી ન થાય, કારણ કે નવું બાંધકામ બનાવવામાં આવ્યું છે, તો નવું બાંધકામ આવે તો ઉધાર થશે, બેંક ખાતે રોકડ જાય તો જમા થશે. આ એક પ્રકારની વધારાની આમનોંધ છે. એ 5મી. ચલો 1 થી 4 આમનોંધમાં જો રિપ્લેસમેન્ટ એવું શબ્દ આવેલો હશે, જો તમે જોઈ શકો છો અહીંયા રિપ્લેસમેન્ટ શું છે? ઉધાર છે. આ પહેલું. ચલો આ પહેલી આમનોંધ છે આપણી, આ આમનોંધ નંબર 1 છે. અહીંયા તમે રોમન નંબર 1 જોઈ શકો છો, એ ઉધાર છે. ત્યાર પછી રોમન નંબર 2 છે, એમાં જો આમનોંધ શું છે? જમા છે, રિપ્લેસમેન્ટ અકાઉન્ટ, અને અહીંયા પણ જમા છે. ચલો અને ત્યાર પછી લાસ્ટમાં પણ જમા છે. તમે 3 વાર રિપ્લેસમેન્ટ જમા જોયું હશે, એકવાર આમનોંધમાં ઉધાર થાય છે પહેલી વાર. બસ આની ખતવણી કરવાની છે. તો આ તમે જોઈ શકો છો રિપ્લેસમેન્ટ અકાઉન્ટ છે, ડેબિટ અને ક્રેડિટ. ચલો ડેબિટ બાજુ જો પહેલાં 7,40,000 રોમન નંબર 1 કર્યો છે, એની ખતવણી સમજાવું. ખતવણીનો નિયમ છે સાઈડ પોતાની, રકમ પોતાની, નામ સામેવાળાનું. ખાસ યાદ રાખજો, સાઈડ પોતાની, રકમ પોતાની, નામ સામેવાળાનું. તો આ તમે જે સ્ટ્રક્ચર બનાવો છો વિદ્યાર્થી મિત્રો, માની લો આ તમારું રિપ્લેસમેન્ટ અકાઉન્ટ છે, અને બસ તમારે શું કરવાનું છે? આ 3,40,000 સોરી આ જે છે પુનઃસ્થાપના માટે અકાઉન્ટમાં, તો તમારે અહીંયા પૂરેપૂરી રકમ છે એ પુનઃસ્થાપના માટેની રકમ લખી નાખવાની છે. તો તમારા માટે પૂરેપૂરો ખર્ચો છે એ. તો અહીંયા તમારે એક પ્રિન્ટ મિસ્ટેક છે વિદ્યાર્થી મિત્રો, તમે સુધારજો. અહીંયા 7,40,000 આવશે. કેટલા આવશે? અહીંયા 7,40,000 આવશે, તો જ આનો સરવાળો છે એ થશે 11 લાખ, બાકી નહીં થાય. એટલે આ તમે ભૂલ ન કરતા વિદ્યાર્થી મિત્રો. અહીંયા એક ભૂલ છે, ચલો એ તમને દોરાવી દઉં છું. અહીંયા 3 લાખ નહીં આવે, અહીંયા 7,40,000 આવશે. ચલો ડન. આ ભૂલ કરી નાખીએ છે, આ તમે સુધારી નાખજો. 3 લાખ આપણા વિદ્યાર્થીએ ભૂલ કરી છે લખવામાં. ચલો 7,40,000 આવશે. 7,40,000 ને 3,60,000નો સરવાળો કરો ને તો જ 11 લાખ આવશે. તો આની તમારે ખતવણી આ રીતે કરવાની હોય છે. તમે ધોરણ 11માં ભણી ગયા, આ ઉધાર છે, આ જમા છે. તો જો આ ઉધાર બાજુ કેટલા લખવાના છે? 7,40,000. અને ત્યાર પછી ત્યાં નામ શું લખવાનું? એની સામે આવે, એની સામે કોનું નામ છે? બેંક ખાતે. ચલો આ ટાઈપનું તમે જોઈ શકો છો. ચલો અહીંયા ખતવણી આપણે કરેલી છે, જો તમે જોઈ શકો છો. રોમન નંબર 1 7,40,000 લખ્યા છે, અને બેંક ખાતે, કારણ કે સાઈડ પોતાની, રકમ પોતાની, નામ સામેવાળાનું. બસ તે જ રીતે તમારે ખતવણી કરવાની છે આમનોંધ નંબર 2માં. તો અહીંયા જો જમા થશે, આ જે જમા છે તો નામ કોણ આવશે? બેંક ખાતે. તો હવે તમારે જમા બાજુ જવાનું છે ખતવણીમાં, પુનઃસ્થાપના ખાતું છે એમાં. ચલો તમે જોઈ શકો છો અહીંયા લખેલું છે, જો અહીંયા 20,000 લખેલા છે, પરંતુ નામ કોણ આવશે? જૂના માલ સામાન વેચાણ ખાતે. અને તે પાછું જમા આપણે 3 વસ્તુ છે. ચલો 30,000 રૂપિયા જમા છે, પરંતુ નામ શું આવશે? નવા કારખાના. ચલો રોમન નંબર 3 કારખાના ખાતે અને મિલકત ખાતે લખો તોય ચાલે વિદ્યાર્થી મિત્રો. મેં આની પહેલાં કીધું હતું કારખાના લખો કે મિલકત લખો, બંને એક જ થશે. અને ત્યાર પછી જે રોમન નંબર 4માં આપણે જોઈ, અહીંયા તમે જોઈ શકો છો રોમન નંબર 4 છે, 6,90,000 છે, ત્યાં મહેસૂલી ખાતે લખવાનું છે. ચલો સાઈડ પોતાની, રકમ પોતાની, નામ સામેવાળાનું, અને બંને બાજુ સરવાળો સેમ થવો જોઈએ 7,40,000. અને હા, આ રકમ બે રીતે મળી શકે છે. બીજી રીત એટલે કઈ? તો કે 20માંથી 30માંથી આ જે 7,40 છે એ બાદ કરો. પરંતુ એવું કાંઈ ન કરાય વિદ્યાર્થી મિત્રો. મેં તમને જે 5 આમનોંધ કીધી છે, એટલે મેન તો 4 આમનોંધ છે, અને આ 4 આમનોંધ તમે કરો છો એના બેઝ ઉપર જો વર્કિંગ નોટમાં તમારો જવાબ આવી જ જાય છે 690. આ 690 તો પહેલાં જ આપણને મળી જાય છે દર વખતે. દાખલામાં શરૂઆતમાં જ આપણને શું મળી જાય છે? રેવન્યુ એક્સપેન્સ મળી જાય છે. એટલે તમે ખોટી ગણતરી ન કરો ને ખાતું સરભર થવું જોઈએ, બીજું કાંઈ હોય નહીં. ચલો આ આપણું રિપ્લેસમેન્ટ અકાઉન્ટ હતું, અને અહીંયા ખતવણીનો નિયમ હતો સાઈડ પોતાની, રકમ પોતાની, નામ સામેવાળાનું. ચલો આ દાખલો અહીંયા પૂરો થાય છે. અને વધારે ડિટેલ્સમાં ભણવાનું છે તો તમે SCCની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, જે તમને યુઝફુલ થશે. માત્ર 151 રૂપિયામાં તમને આખું સ્ટડી કરાવી દેવામાં આવશે.
અને વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને મેક્સિમમ તમારે શેર કરવાનો છે જેથી કરીને બીજા વિદ્યાર્થીને પણ આ ઇન્ફોર્મેશન મળી જાય. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SJC. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટાટા, બાય બાય.